મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાયયાત્રા આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં પહોંચી હતી। અહીંના અધિકારીઓ હવે ભાજપ માટે પણ કામ કરે છે। હવે અહીં પણ તેમની સરકાર જશે, કોંગ્રેસ હવે સત્તામાં આવશે। કોંગ્રેસની ન્યાયયાત્રા લખતર પહોંચી છે। મોરબીથી શરૂ થયેલ કોંગ્રેસની ન્યાયયાત્રા આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાં પહોંચી છે। અહીંના અધિકારીઓ ભાજપ માટે કામ કરે છે અને હવે પણ તેમની સરકાર જશે, કોંગ્रेस હવે સત્તામાં આવશે। गुजरात में पिछले 35 साल से ज़्यादा भाजपा का राज्य है और इस समय इन्होंने पूरे प्रदेश में नियम, कानून, नीति पूरे प्रदेश में उसका उल्लंघन किया है और हमें इस बात का दुख है कि यहाँ के सरकारी कर्मचारी और अधिकारी भी भारतीय संविधान को ना मानकर नियम और कानून को बलाए ताक रखकर ये भाजपा के नेताओं के आदेश पर काम कर रहे हैं। पूरे तरीके से संविधान, नियम और कानून के खिलाफ कार्रवाई हो रही है। अब आप देखेंगे कि हमारी यात्रा जो है वो मूल रूप से 400 से ज्यादा लोग, बच्चे, महिला, पुरुष, अनेक दुर्घटनाओं में उनकी जान चली गई। मोरबी का ले लीजिए, तक्षशिला का ले लीजिए, आप बड़ौदा में जो नाव की दुर्घटना हुई वो देख लीजिए। सब जगह चूंकि नियम और कानून का पालन नहीं किया, उस वजह से दुर्घटनाएं हुई हैं। मोरबी के अंदर जो उसका पुनर्निर्माण हुआ उसमें किसी भी प्रकार से उसके टेस्ट नहीं कराए गए। जितनी क्षमता थी उससे ज्यादा लोगों को पैसे लेकर अंदर घुसा दिया, जिसकी वजह से पुल टूटा और सैकड़ों लोग उसमें उनका देहांत हो गया। तक्षशिला में भी फायर सेफ्टी के अंदर जो नियम है, फायर सेफ्टी कानून है, उसका पालन नहीं कर रहे हैं। रेजिडेंशियल एरिया में कमर्शियल काम हो रहा है, उसका नियम का पालन नहीं कर रहे। इसी तरह जो बोट दुर्घटना हुई है, जितने लोग बैठाना चाहिए उससे 3 लोग बैठा लिए। आखिर ये क्या हो रहा है? जांच भी वे अपने सरकारी कर्मचारी अधिकारियों थ्रू करा रहे हैं, जिसमें जिनकी जिम्मेदारी है उन पर कोई कार्रवाई नहीं हो रही है। हम मांग करते हैं कि कोई भी सरकारी अधिकारी कर्मचारी इसमें जांच ना करे। जुडिशरी के लोग, सिविल सोसाइटी के लोग और जो प्रभावित परिवार हैं उनमें से 2-2 प्रतिनिधि जांच समिति में होना चाहिए, ताकि ईमानदारी से जांच हो सके और दोषियों पर सख्ती से कार्रवाई हो सके। उसके लिए हमारी ये यात्रा है। गुजरातना लोकोनी तकलीफोने वाचा आपवा माटे अमारा सेवादळना राष्ट्रीय अध्यक्ष श्री लालजीभाई देसाई, जिग्नेशभाई, पालभाई मित्रोए विनंती करी हती के कंईक एवुं करीए के जेनाथी लोक प्रश्नोने आ सरकार सांभळती नथी अने सांभळवा पड़े। एमना साथे चर्चाना अंते एवुं नक्की थयुं के एक न्याय यात्रा लईने लोकोनी वच्चे जईए, लोक प्रश्नोने एकत्रित करीए અને જ્યાં પણ લોકોના મુદ્દાઓનો અવાજ ઉઠાવી શકે ત્યાં ઉઠાવવાનો પ્રયત્ન એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે કરીએ। એના ભાગરૂપે અમારા મિત્રોએ મોરબીથી શરૂઆત કરી, કારણ કે મોરબીની હોનારત ગમે તેવા પથ્થરદિલ માણસને પણ આંસુ આપી દે એવી ઘટના હતી ને એમને આજે પણ ન્યાયનો અહેસાસ નથી થતો। ત્યાંથી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં નાના નાના ભૂલકાઓ બળીને ખાખ થયા હોય, એમને પણ ન્યાય હજી સુધી મળ્યો નથી। ત્યારે આ રીતે લોકોના પ્રશ્નો લઈને યાત્રા નીકળી। રસ્તામાં અનેક જગ્યાએ વરસાદ વરસતો હતો। હું અભિનંદન આપીશ આ યાત્રામાં જોડાયેલા તમામ યાત્રિકોને, કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓને કે લોકોની સમસ્યાઓને ઉજાગર કરવા માટે
વરસતા વરસાદમાં તકલીફોમાં પણ આપણે ત્યાં કહેવાય છે ને કે पाँव में छाले होंगे फिर भी होठों पे हंसी होगी वही तेरे चाहने वाले होंगे એમ લોકોના પ્રશ્નો માટે પગમાં છાલા પડ્યા હોય તો પણ હોઠો પર હસી રાખીને લોકોને મળીને પ્રશ્નો ઉજાગર કર્યા છે. હું આભાર માનીશ અમારા રાષ્ટ્રીય નેતા મધ્યપ્રદેશના માજી મુખ્યમંત્રી શ્રી દિગ્વિજયસિંહજી સુરેન્દ્રનગર જિલ્લામાં આજની યાત્રામાં જોડાયા છે. સતત ગુજરાતની વચ્ચે રહીને ગુજરાત કોંગ્રેસના એક એક કાર્યકર્તાની સાથે ખભે સે ખભો મિલાવીને અમને હંમેશા મદદરૂપ બનતા માર્ગદર્શન આપનારા અમારા સિનિયર મોસ્ટ મહામંત્રી ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી પણ આજની યાત્રામાં જોડાયા છે. અમારા એઆઈસીસીના બંને પ્રભારીશ્રીઓ બીએમ સંદીપજી અને રામકિશન ઓઝાજી પણ ઉષાબેન પણ સાથે હતા. એમને અનિવાર્ય સંજોગોના કારણે વચ્ચેથી જવું પડ્યું, એ પણ જોડાયા છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ સુરેન્દ્રનગરના પ્રમુખશ્રી અને ટીમ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં છે. લોકોનો પ્રેમ અને આશીર્વાદ સતત મળતો રહ્યો છે, એ સૌનો આભાર માનું છું. કોઈ પણ જગ્યાએ આ પ્રકારની કરુણ ઘટના એ ન ઘટવી જોઈએ. કડકમાં કડક હાથે આવા નરાધમો સામે કામ લેવું જોઈએ. ચાહે હાથરસની ઘટના હોય, ચાહે ગુજરાતમાં થયેલા રોજે રોજના સ્ત્રીઓ પરના અત્યાચારના બળાત્કારના ગુનાઓ હોય. રાજકારણ એના પર ન હોઈ શકે. રાજકારણથી ઉપર ઉઠીને માનવતાના ધોરણે સૌએ આ દ્રષ્ટિઓથી જોવું જોઈએ અને અતિશય કરુણ ઘટના ઘટી છે. ત્યારબાદ એક વિદ્યાર્થીઓની સાથે પણ મારકૂટ થઈ અને ત્યાં હિંસા ફાટી નીકળી છે, તે અંગે શું? રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કાયદોની વ્યવસ્થા જાળવવાની બાબતમાં સદંતર ચૂક રાખી છે એમ કહીએ તો એમાં અતિશયોક્તિ નથી. અને આ પ્રકારની પરિસ્થિતિ ન ઊભી થાય એ જોવાની જવાબદારી સરકારોની હોય છે. અને જવાબદાર કોઈ પણ હોય એના સામે કડક હાથે કામ લેવાની પણ સરકારની જવાબદારી હોય છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ખનીજ માફિયાઓ સામે શું એક્શન લેવામાં આવશે? અમારી સરકાર આવશે ત્યારે અમે લઈશું. અત્યારે તો અમારે અવાજ ઉઠાવવાનો હોય છે, અમે ઉઠાવીશું. તમારો પ્રશ્ન છે એટલે શ્રદ્ધા તમને કોંગ્રેસ ઉપર છે, લોકોના આશીર્વાદ મળશે ને કોંગ્રેસની સરકાર આવશે તો કોઈ માફિયો દેખાશે નહીં. અત્યારે હપ્તાખોર ભારતીય જનતા પાર્ટી ગરીબ માણસો આ ખનીજ ચોરીમાં મોટા માથાઓ ભાજપના હોદ્દેદારો જ જોડાયેલા હોય છે અને મૃત્યુ પામનારો ગરીબ મજદૂર હોય છે. ત્યારે આવી ઘટનાઓ ન બને. પ્રજાની તિજોરી આ રીતે ખનીજ છે એના પર જનતાનો અધિકાર છે, સરકારની તિજોરીનો અધિકાર છે, જેમાંથી લોકોનું કલ્યાણ થવું જોઈએ. એ સરકારની તિજોરીમાં ન પૈસા જાય ને ગેરકાયદેસર ખનીજ ખનનથી ભાજપના લોકો ભ્રષ્ટાચાર કરીને માલામાલ થાય અને સામાન્ય વ્યક્તિઓને તકલીફ પડે એ શરમજનક બાબત છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર.